અન્ય સમાચારો પર નજર કરીએ તો જો આજે સરકારી નીતિ અને ગેસ રેગ્યુલેશન નીતિઓને કારણે આજે ફર્ટિલાઇઝર કંપનીઓમાં તેજી જોવા મળી રહી છે। ખાસ કરીને સમાચારની વિગત સાથે જોડાયા છે સહયોગી તૃપ્તિ। તૃપ્તિ, જણાવો આજે ફર્ટિલાઇઝર સ્ટોક્સમાં તેજી શું કારણ ખાસ? આજે સવારથી જ આપણે જોઈ રહ્યા છે કે નો ડાઉટ માર્કેટમાં તો સારી એવી ખરીદારી રિકવરી જોવા મળી છે। ફર્ટિલાઇઝર કંપનીઓને આજે સારો કહી શકાય કે એક સપોર્ટ સરકાર તરફથી મળ્યો છે, કે મોટી રાહત અહીંયા મળતી આપણને જોવા મળી છે। ખાસ કરીને સરકારી નીતિઓ અને ગેસ રેગ્યુલેશનનો જે નીતિઓનો જે ફાયદો જે છે અહીંયા ફર્ટિલાઇઝર કંપનીઓને જોવા મળી શકે છે કે સરકાર દ્વારા અહીંયા નેચરલ ગેસ રેગ્યુલેશન ઓર્ડર 2026ની જાહેરાત કરવામાં આવી છે, જેને કારણે કરીને જેટલી પણ ફર્ટિલાઇઝર કંપનીઓ છે તેને ગેસ સપ્લાયના છેલ્લા 6 મહિનાની સરેરાશ 70% પર નિર્ધારિત અહીંયા કરવામાં આવ્યા છે, જેને કારણે કરીને ગેસનો જે ઉપયોગ જે મુખ્યત્વે જે એમોનિયા બનાવવા માટે એટલે કે ફીડ સ્ટોક તરીકે જે થાય છે તેનો એક સીધો ફાયદો જે છે કંપનીઓને થશે। તેમના ઉત્પાદન માટે જે ખૂબ જ અનિવાર્ય છે યુરિયા તેના માટે પણ એક બેનિફિટ થશે અને લાંબા ગાળે પ્રોડક્શન પ્લાનિંગ્સમાં પણ આ જે છે તેમાં એક મદદરૂપ થઈ શકે છે આ નીતિઓ। આપણે જોયું કે સૌથી મોટો જે ગેસ ઉત્પાદકમાંનો એક જે કતાર એનર્જી જે ફોર્સ મેજર્સને જાહેરાત બાદ આપણે જોયું છે કે વિશ્વભરમાં જ્યાં નેચરલ ગેસના પુરવઠામાં જે જે કહી શકાય કે પુરવઠામાં જે કાપ આવ્યો છે, જેને કારણે કરીને એક જે કહી શકાય કે જે તકલીફો અહીંયા ભોગવવા જે વેઠવી પડી હતી, પરંતુ આ સરકારની જે નીતિઓનો સીધો ફાયદો જે છે તે એમોનિયા અને યુરિયાના ઉત્પાદન માટે ગેસની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરવા તરફ તો અહીંયા એક અપેક્ષા જોવા મળી રહી છે, જેને કારણે કરીને આવનારા સમયમાં કંપનીઓનો જે કોસ્ટ ટુ રેવન્યુ રેશિયો છે તેમાં એક સારો સુધારો આવી શકે છે। એટલે ખાસ કરીને આજે એક મોટા સમાચાર મળ્યા છે અને સરકાર દ્વારા જે મોટી જાહેરાત કરવામાં આવી છે, મોટી રાહત જે આપવામાં આવી છે, જેને કારણે કરીને આજે ફર્ટિલાઇઝર બધી જ કંપનીઓ આપણને સારી એવી ખરીદારી અહીંયા જોવા મળી રહી છે અને મિડ કેપનો આજે ટોપ ગેનર FTC પણ આપણને જોવા મળ્યો છે। તે સિવાય ચંબલ ફર્ટિલાઇઝર, દીપક ફર્ટિલાઇઝર, GNFC, GSFC દરેકમાં એક સારી એવી ખરીદારી આપણને ઓવરઓલ જોવા મળી છે આજે। એટલે જુઓ ખાસ કરીને આજે થોડી ઘણી તેજી અહીંયા જોવા મળી રહી છે। જે ગેસ કાપ કદાચ વધારે આવે એવી અપેક્ષાની સામે જે પ્રાયોરિટી સેક્ટરની અંદર આ સેક્ટરને મૂકવામાં આવ્યું છે એને લઈને અહીંયાથી ખાસ કરીને આપણને તેજી જોવા મળી રહી છે। આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા માટે। આની વચ્ચે અત્યારે જુઓ